બનાસકાંઠામાં એક એવી ઘટના બની છે જેને સરકારના દાવાઓને ખોટા સાબિત કર્યા છે। જગદીશ વિશ્વકર્મા એક એવા નેતા છે જેમને ગુજરાતના લોકો માટે ઘણીવાર પડકારો સામે લડ્યા છે, ત્યારે આજે તેમને મળવા માટે તેમના કાર્યક્રમોમાં જે મહિલાઓ આવી હતી તેમની સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવ્યું છે જે શર્મસાર છે। ત્યારે જગદીશ વિશ્વકર્માએ અભિવાદન કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી જ્યારે તે રવાના થવા જઈ રહ્યા હતા ત્યારે મહિલાઓ તેમના સાથે મળવા માટે આગળ વધી રહી હતી, પરંતુ પોલીસ દળે તેમને રોકીને બળજબરી દાખવી અને લોકોની વચ્ચે અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું। ત્યારે આ બનાવને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપ સરકાર એક તરફ બેટી બચાવો અને બેટી પઢાઓની મોટી વાતો કરે છે અને તેમના જ કાર્યક્રમમાં એક બાજુ જાહેર સભામાં ધક્કા મારવામાં આવે છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક અભિવાદન કાર્યક્રમ પૂર્ણ કરી રહ્યા હતા અને જે દરમિયાન રવાના થતા સમયે વતન વરણાવાડા ગામની નજીક કેટલીક મહિલાઓ તેમને મળવા માટે આવી હતી અને આ મહિલાઓની આપત્તિ અને માંગણીઓ સાંભળવા માટે તેઓ આતુર હતા, પરંતુ આ શાંતિપૂર્ણ મિલનને જ પોલીસ દ્વારા ભંગ કરવામાં આવ્યો છે। મહિલાઓને પોલીસ બળજબરીથી રોકી અને ધક્કા મારીને તેમના હક અને સન્માન પર પ્રશ્નચિહ્ન મૂક્યા છે। ત્યારે આ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને લોકો આ કૃત્યને ક્રૂર વર્તન અને કડક નિંદા કરી રહ્યા છે। ત્યારે આ ઘટના ત્યારે થઈ જ્યારે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ જેવા મહત્વાકાંક્ષી અભિયાન ચલાવે છે, પણ જ્યારે મહિલાઓ શીખવા અને વધવા માટે આગળ વધે છે ત્યારે જબરદસ્તીથી તેમનો રેલાઓ કરવામાં આવે છે। ત્યારે આ ઘટના દર્શાવે છે કે સરકારની મહિલા સુરક્ષા અને સ્વતંત્રતા મુદ્દે મોટી વાતો માત્ર વોટ સુધી જ સીમિત છે। આ પ્રકારે મહિલાઓને પોલીસે ધક્કા મારવા જેવું વર્તન ગૃહિણીઓ અને મહિલાઓના હક માટે ગંભીર પડકાર છે। ત્યારે આ મામલે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને યોગ્ય તપાસ કરવી જરૂરી છે અને પોલીસને દંડિત કરવી પણ જરૂરી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। જે પોલીસ કર્મીઓ દ્વારા આ જે કાર્ય કરવામાં આવ્યું છે તેઓને દંડપાત્ર શું સજા આપવામાં આવે છે। ત્યારે આપનું શું કહેવું છે આ અંગે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચારથી અમે તમને માહિતગાર કરશું। ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે, તેમજ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ